તિલક ચાંદલો કર્યા વિના નીકળવું ન જોઈએ. તમે ઘરેથી નીકળો ને એટલે પહેલા ચાંદલો કરવો જોઈએ. તમારું કપાળે તિલક હોવું જોઈએ. અને અમારા શાસ્ત્રમાં જેવી રીતે કહેવાય કે જે પણ હિન્દુ તિલક વગરનો સામો આવે ને તો એનાથી મોટામાં મોટું કોઈ અપશુકન નથી. અને સાહેબ તિલકના બીજા ફાયદા કહું. તમે તિલક કરો છો ને એ તિલકથી શું થાય? તો તિલક એક પહેલો તો આપણો પરિચય છે કે આપણે હિન્દુ છીએ. પ્રમાણ છે કે આપણે હિન્દુ છીએ. બધા પોતપોતાના ધર્મનું પાલન કરે. બાકી આપણે શરમ આવે છે આપણા ધર્મનું પાલન કરતા. ધોતિયો પહેરવું તો આપણે શરમ આવે, ત્રિકુંડ કરવા હોય તો શરમ આવે. સાહેબ બીજાને પોતાના ધર્મનું પાલન કરતા શરમ નથી આવતું. આપણે કોઈ મંદિરમાં તો કે એવી છોકરી ટૂંકા કપડા પહેરીને જાય ને આપણે એમ કહીએ કે ભાઈ બેન ન જવાય આવી રીતે, તો કહે છે તમે તો જૂના કલ્ચરના છો. સાહેબ બધાની મર્યાદા છે. અને યાદ રાખજો, જ્યારે પણ આપણે આપણી મર્યાદા ચૂક્યા ને ત્યારે આપણે નુકસાન જ કર્યું છે. ત્યારે આપણું નુકસાન જ થયું છે. એટલે તિલક કરવાનો બીજો ફાયદો કહું. આપણે જે તિલક કરીએ છીએ ને એ આપણી બુદ્ધિનું પૂજન કરીએ છીએ. કોનું? બુદ્ધિનું. તમે આખી રાત શયન કરીને સૂતા હો છો, જ્યારે મન તમારું શાંત થાય ત્યારે તમને નિંદર આવે છે. ત્યારે નિંદર આવે જ્યારે તમારું મન શાંત થાય ને તો જ નિંદર આવે. મનમાં અનેક પ્રશ્નો હોય તો નિંદર આવે? આપણે કહીએ ને આ તો ચિંતા હતી આખી રાત નિંદર પણ ના આવી. તો જ્યારે તમારું મન શાંત થયું એટલે તમને નિંદર આવી અને સવારના ઉઠી સ્નાન કરી અને જેવું તિલક કરો ને એટલે આ સીધો અહીંયાથી એક્યુપંચર આપણે જે કહીએ છીએ અહીંયા દબાવે ને એટલે આખા લોહી છે આખા મસ્તિષ્કમાં પરિભ્રમણ કરે છે અને તમારી બુદ્ધિનો વધારો થાય છે. તિલક કરવું જોઈએ. તિલક વિનાનું ક્યારે પણ રહેવું ન જોઈએ. આપણા બહેનો તમારા માટે તો એક પ્રમાણ છે. તિલક કરવું જોઈએ. પરણેલા હોય તો મંગળસૂત્ર પહેરવું જોઈએ. પણ આજે આપણે બધા ફેશનમાં આપી દીધું. સિંદૂરનું મહત્વતા કેવું છે? તમે બધા કદાચ કોઈ બિહાર ગયાજી બાજુ કે ગયા હશો ને યુપી બાજુ તો તમે બહેનોને જોયા હશે ને તો સેથું કેનું પુરાય? તો સિંદૂરનું પુરાય. સિંદૂર સિંદૂરેણા સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિવર્ધનમ, કે સિંદૂરથી મારા પતિનું સૌભાગ્ય એનું આયુષ્ય સારું રહે. અને સેથો તમે પૂર્યું તમે ક્યારેક ગયા હશો અને જોયું હશે કે અહીંયાથી નાકથી કરી અને માથાના ચોટલા સુધી આખું સેથું પુરાય. તમે જોયું હશે. આજે તો આપણે બધા રેડીમેડ આવી ગયા બસ. નહીં તો એક ભાઈને બહુ શરદી હતી, શરદી જાતી નથી. શરદી જાતી નથી એનું કારણ શું? તો ડોક્ટર પાસે ગયા એટલે દવા લીધી, ફરક ન પડ્યું. એક દિવસ એના ભાઈને જઈને પૂછ્યું કે ભાઈ આ શરદી મળતી નથી, શું કારણ છે? તો એ કે શરદીનું હશે કાંઈક તો કારણ. એ કાંઈ નહીં કે જોતો એ કે તારા પત્નીના ચાંદલા ક્યાં ચિપકાયેલા હતા? તો એ કે મારા પત્નીના ચાંદલા તો બધા નડકા ઉપર ચિપકાયેલા છે. તો એ કે ભાઈ શરદી નહીં મળે. પણ મૂળ વાત છે તિલકની. હિન્દુ છે ને તો આપણા 3 કપાળે તિલક હોવું જોઈએ, ભાઈઓને ચોટી હોવી જોઈએ અને જનોઈ હોવી જોઈએ. આ હિન્દુ ધર્મના પ્રતીકો છે. તમને કોઈ એમ કહે કે તમે હિન્દુ છો તો એનું પ્રમાણ શું? માત્ર ખાલી સનાતની છીએ, સનાતની કહેવાથી સનાતની નહીં બનીએ. સનાતન બનવા માટે આપણે આપણું કરવું પડશે. માત્ર કહેવાથી કાંઈ નહીં થાય, કરવું પડશે. અને સનાતની બનવા માટે પહેલા તો શરૂઆત આપણે પોતાને કરવી પડશે. આપણા કોઈ ઋષિ મુનિઓ, આપણા સંતો કોઈ ગાંડા નતા કે આવા લેપણ કરે છે. કાંઈક તો મળતું હશે ત્યારે જ બધું કરે છે. અને આપણે એમ કહીએ કે અમે સુધરી ગયા, આ નવો જમાનો આવ્યો.
પણ તિલક વિના મારી બહેનો ભાઈઓ તિલક વિના ક્યારે પણ નીકળતા નહીં. એક બધા જૂનું હતા, વડીલો બેઠા છે, વિધવા બેન હતા ને એને ખબર પડી જતી, તિલક ન કરતા ને તો ખબર પડી જતી કે આ વિધવા છે, એનું સૌભાગ્ય નથી. આ તિલકોનું ખૂબ પ્રમાણ હતા. તમે બંગડી પહેરો છો, કેડી પહેરો છો, મંગળસૂત્ર પહેરો છો, પગની કેડી પહેરો છો, એક એકનું પ્રમાણ છે. કાનમાં બુટિયા પહેરો છો, નાકમાં નથડી પહેરો છો, આ બધાનું પ્રમાણ છે. બધા સાથે વિજ્ઞાન જોડાયેલું છે. કોઈ એવી વસ્તુ નથી કે જેનામાં વિજ્ઞાન ન હોય. નમસ્કાર, હું ડૉક્ટર લક્ષ્મી છું અને ઓમકારેશ્વર મહિલા મંડળથી લગભગ 10 વર્ષથી જોડાયેલું છું. તારીખ 9 થી 17 દરમિયાન અમે શિવ મહાપુરાણનું આયોજન કરેલ છે, જેમાં માત્ર અને માત્ર બહેનોનો સહકાર છે. અમારી કારોબારી મેમ્બર્સ ઘણા દિવસથી એ કાર્ય કરી રહી છે અને સુંદર કાર્ય થઈ રહ્યો છે. શ્રાવણ માસ એ પવિત્ર માસ છે, હિન્દુઓનો આ પવિત્ર તહેવાર છે, એટલે દર વખતે અમે કંઈક વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. આ વખતે અમે શિવ મહાપુરાણ બેસાડી છે અને જેનો આયાનગર રહેવાસીઓનો અમને પૂર્ણ સહયોગ મળ્યો છે અને આદરણીય શ્રી પ્રવીણ જોશી મહારાજ આ કથા વાંચી રહ્યા છે. જય ઓમકારેશ્વર. હું ઓમકારેશ્વર મહિલા મંડળની સલાહકાર છું. છેલ્લા 15 વર્ષથી અમે ઓમકારેશ્વર મહિલા મંડળ ચલાવીએ છીએ. અહીંયા અવનવી પ્રવૃત્તિઓ બધી કરી છે. નવરાત્રી, શિવરાત્રી, શ્રાવણ મહિનો, ગણપતિ, બધા જ પ્રોગ્રામ મંદિરના આંગણે મહિલા મંડળના આયોજન દ્વારા થાય છે. આ પવિત્ર શ્રાવણ માસમાં શિવ કથા, શિવ પુરાણનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું છે. એનું સમગ્ર સંચાલન ઓમકારેશ્વર મહિલા મંડળ કરે છે. આજે કથાનો 3જો દિવસ હતો, જ્યાં પ્રવીણ મહારાજ નખત્રાણામાં પ્રવીણભાઈ જોશી મહારાજના વરદ મુખે આપણે આજે રુદ્રાક્ષનો મહિમા એમને સમજાવ્યો છે કે રુદ્રાક્ષ 1 મુખીથી કરી અને 14 મુખી સુધીના હોય છે. અને દરેક રુદ્રાક્ષના જે મુખ હોય છે એના પ્રમાણે પણ એની એક આવશ્યકતા છે કે કયા વસ્તુ માટે કે શેના માટે એક રુદ્રાક્ષ પહેરવામાં આવે છે. રુદ્રાક્ષ, જનોઈ, શિખા, તિલક એ બધા આપણા હિન્દુઓની નિશાની છે. એ પહેરીને જ મંદિરમાં જવું જોઈએ, એ મહત્વ આજે સમજાવ્યું છે. ખૂબ જ સરસ અને સુંદર મજાનું આયોજન છે અને આયાનગર અને આયાનગરના બહારના પણ શિવ ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે. અને બિલીપત્ર વગર શિવલિંગની પૂજા અધૂરી છે, એ મહત્વ પણ આજે અમને સમજાવ્યું છે. અને કથા ખરેખર એમના વરદ મુખે બહુ જ રસપ્રદ છે અને મોટી સંખ્યામાં ભાવિકો આમાં ભાગ લઈ રહ્યા છે. જોશી છે. હું ઓમકારેશ્વર મહિલા મંડળની પ્રમુખ છું. આયાનગર અહીં ઓમકારેશ્વર મંદિરના સાનિધ્યમાં આજે કથાનો આ 3જો દિવસ છે. આજે આપ સૌ બધા બિલીપત્ર અને રુદ્રાક્ષનો મહિમા જાણ્યો હશે. આવતીકાલે ઉમા પ્રાગટ્ય છે. એના પછીના દિવસે રોજ જુદા જુદા કથાના જે પણ સારા પ્રસંગો આવતા છે આવશે. એના પછી અમે શિવ વિવાહનું કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં ધામધૂમથી આ કાર્યક્રમને ઉજવશું. પછી દ્વાદશ જ્યોતિર્લિંગનું પણ આયોજન કર્યું છે, એને પણ અમે ધામધૂમથી ઉજવવાનો પ્રયત્ન કરશું. અહીં લોકોમાં જનજાગૃતિ આવે કે આપણે બધા સંસ્કારોને, જે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ, તો આપણે બધા સૌ શ્રાવણ મહિનામાં ખાસ શિવનો મહિમા ગાઈએ અને સત્સંગ કરીએ. એના માટે અમે આ આયોજન કર્યું છે. તો તમામ શિવ ભક્તોને અમારો અહીં શિવ સત્સંગ પરિવાર તરફથી આમંત્રણ છે. વધારે ને વધારે સંખ્યામાં બહેનો અને ભાઈઓ આ કથાનો લાભ લે અને આપણે આપણા જીવનને સાર્થક કરીએ.